શ્રી ગણેશાય નમઃ. આજે શનિવારે આપણે સાંભળીશું સંકટ મોચન હનુમાન અષ્ટક. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હે હનુમાનજી, તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને પાકું ફળ માની પોતાના મુખમાં ગળી લીધો, જેનાથી ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો. તેનાથી જગતભરમાં વિપત્તિ છવાઈ ગઈ અને આ સંકટને કોઈ પણ દૂર કરી શક્યું નહીં. જ્યારે સમસ્ત દેવતાઓએ આવીને તમને વિનંતી કરી ત્યારે તમે સૂર્યને મુક્ત કર્યો. આવી રીતે જગત પર આવેલું સંકટ દૂર થયું. હે કપી હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? અગ્રજ બલિના ભયથી મહારાજ સુગ્રીવ કિષ્કિંધા પર્વત ઉપર રહેતા હતા. જ્યારે પ્રભુ શ્રી રામ બંધુ લક્ષ્મણ સાથે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે એમણે તમને એમની ભાળ લેવા મોકલ્યા. તમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચંદ્રજી સાથે મુલાકાત કરી અને તેમને પોતાની સાથે લઈ આવ્યા, જેનાથી તમે સુગ્રીવના કષ્ટનું નિવારણ કર્યું. હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? મહારાજ સુગ્રીવે અંગદ સાથે સીતાજીની શોધમાં પોતાની સેનાને મોકલતી વખતે કહી દીધું હતું કે જો સીતાજીને શોધીને ન લાવ્યા તો તમને બધાને મારી નાખીશું. બધા શોધીને થાકી ગયા ત્યારે તમે સમુદ્રના કિનારેથી કૂદીને સીતાજીને શોધીને લાવ્યા, જેનાથી બધાના પ્રાણ બચી ગયા. હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? જ્યારે અશોક વાટિકામાં રાવણે શ્રી સીતાજીને ભયભીત બનાવ્યા અને અનેક પ્રકારના કષ્ટ આપ્યા અને ત્યારબાદ બધી રાક્ષસીઓને કહ્યું કે સીતાજીને મનાવો. હે મહાવીર હનુમાનજી, એ સમયે તમે પહોંચી જઈ આ રાક્ષસોનો સંહાર કર્યો. સીતાજીએ સ્વયં પોતાને ભસ્મ કરવા માટે અશોક વૃક્ષથી અગ્નિ માંગ્યો. ત્યારે તમે એ વૃક્ષ ઉપરથી શ્રી રામચંદ્રજીની વીંટી એમના ખોળામાં નાખી, જેનાથી સીતાજીની ચિંતા દૂર થઈ. હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? રાવણના પુત્ર મેઘનાથે બાણ માર્યું જે લક્ષ્મણજીની છાતી ઉપર વાગ્યું અને જેના કારણે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા. એમના પ્રાણ સંકટમાં આવી ગયા ત્યારે તમે સુષેણ વેદને ઘર સહિત ઉઠાવી લાવ્યા અને દ્રોણાચલ પર્વત સહિત સંજીવની બુટી લઈ આવ્યા, જેનાથી લક્ષ્મણજીના પ્રાણ બચી ગયા. હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? રાવણે ઘોર યુદ્ધ કરી શ્રી રામ અને લક્ષ્મણ સહિત બધા મોટા યોદ્ધાઓને નાગપાશમાં બાંધી દીધા. ત્યારે શ્રી રઘુનાથ સહિત આખા દળમાં એવો ભય છવાઈ ગયો કે આ તો ઘણું ભારે સંકટ આવી પડ્યું. ત્યારે એ સમયે હે હનુમાનજી, તમે ગરુડજીને લાવી નાગપાશના બંધનો કપાવી નાખ્યા, જેનાથી સંકટ દૂર થયું. હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? જ્યારે અહીં રાવણ શ્રી રઘુનાથજીને લક્ષ્મણ સહિત ઉઠાવી પાતાળમાં લઈ ગયો અને વિધિ વિધાન સહિત દેવીજીની પૂજા કરી, બધાની સલાહથી એ નિશ્ચય કર્યો કે આ બંને ભાઈઓને બલિ આપીશ. એ સમયે તમે ત્યાં પહોંચી જઈ શ્રી રામની સહાય કરી અને અહીં રાવણનો એની સેના સહિત સંહાર કરી નાખ્યો. હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? હે મહાવીર પ્રભુ, તમે દેવતાઓના મોટા મોટા કાર્યો સુધાર્યા છે. હવે તમે જુઓ અને વિચારો કે મુજ દિનહીનમાં એવું કયું સંકટ છે જેને તમે દૂર નથી કરી શકતા? હે મહાવીર હનુમાનજી, અમારું જે કાંઈ પણ સંકટ હોય તમે એને શીઘ્ર દૂર કરી દો. હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? શ્રી તુલસીદાસ કૃત સંકટ મોચન હનુમાન અષ્ટક સંપૂર્ણ.